શ્રી ગણેશાય નમઃ. ભક્તાર્તિનાશનપરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપના માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કયા કયા એવા કર્મ છે જે વ્યક્તિને ભોગવવા જ પડતા હોય છે? કયા કયા એવા કર્મ છે કે જેમાં થોડી રાહત પણ મળી શકે છે ધર્મ, ભક્તિ અને આરાધનાથી? તો જ્ઞાનની અંદર કુંડળીના આ સ્થાનોની આપણે ચર્ચા કરીશું આજના દિવસ માટે. સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે, નક્ષત્ર બળના આધારે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શું છે અંકશાસ્ત્રનું મહત્વ, શું છે દિશાનું મહત્વ, કઈ દિશામાં કામ કરાય, કઈ દિશામાં કામ ન કરાય, કઈ રાશિવાળાએ સાચવીને કામકાજ કરવું, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરીએ, આ બધું તો ખરું, પણ આપણા પ્રશ્નોના જવાબ તો ખરા જ, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન છે. મિત્રો, તો શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિરમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરાવે. હવે વાત કરીએ આપણે દિન વિશેષની. કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે કહીએ ચિંતા અને ચિતા, આ બંનેમાં એક બિંદીનો જ ફરક છે, મીંડાનો જ ફરક છે. કારણ કે ચિંતા અને ચિતા બંને શબ્દો તો તમને સરખા દેખાય, પણ માનસિક અશાંતિની અંદર ચિંતાના જો કારણો હોય કે કયા પ્રકારની ચિંતા છે, તો આધિભૌતિક ચિંતા છે, આધિદૈવિક ચિંતા છે કે આધ્યાત્મિક ચિંતા છે. સત્વ, રજસ અને તમ, આ 3 પ્રકારની પ્રકૃતિની અંદર કઈ પ્રકૃતિ વધારે હાઈપર થાય ત્યારે વ્યક્તિને ક્યારેક ક્યારેક માનસિક અશાંતિ થતી હોય છે. તો એ માનસિક અશાંતિના મૂળ કારણ સુધી જો વ્યક્તિ જાય તો એને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. તો એવા સમયે જ્યારે આજે ખાસ કરીને મંગળવાર છે, ત્યારે મંગળવારે એવું કયું કામ કરીએ અથવા મંગળવારે એવી કઈ પૂજા કરીએ જેના કારણે લાભ થાય. ટેન્શન જો વધે તો કુંડળીની અંદર જે પ્રમાણે ગ્રહો હોય એ પ્રમાણે કઈ રીતે કરવા જોઈએ ઉપાય, અથવા તો કુંડળીમાં ગ્રહો આપણને શું સૂચવે છે, અને સૌથી વધારે કે આ બધાની અંદર હનુમાનજી મહારાજની કૃપા આપણને કેવી રીતે વિશેષ ફળદાયી બને છે. તો આ વાત આપણે કુંડળીના આધારે જોઈએ. મિત્રો, હવે દરેક વ્યક્તિ પોતે જ્યારે જન્મે છે ત્યારે પૂર્વ દિશામાં જે ઉદિત રાશિ જે થાય છે નભોમંડળની અંદર, એને જન્મ લગ્ન કહેવામાં આવે. અને જન્મ લગ્ન એટલે સામાન્ય રીતે તમારું પૃથ્વી સાથેનું લગ્ન. લગ્ન એટલે જોડાણ. જે પ્રમાણે વિવાહ થાય તો વિવાહમાં પણ પતિ અને પત્નીનું જોડાણ થાય એટલે લગ્ન કહીએ આપણે. કોઈ પણ 2 વસ્તુ સાથે મેળવી એને લગ્ન કહેવાય છે. તો જીવનું અહીંયા પૃથ્વી ઉપર અવતરણ થવું અને એવા સમયે પૂર્વ દિશામાં ઉદિત જે રાશિ થાય એને જ્યોતિષની અંદર જન્મ લગ્ન કહે છે. અને બિના બિલગ્નમ પરભાવ સિદ્ધિ, જો કુંડળીના 12 ભાવને જોવા હોય તો તમારો જન્મ સમય પરફેક્ટ હોય, જેના કારણે પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ તમે જોઈ શકતા હોય, તો જ તમારી કુંડળીનું સાચું ગણિત તમને ફળદાયી બને. તો આ વસ્તુઓ મારે તમારે જો શીખવાની હોય તો એની અંદર ઘણી વખત આપણે સારી સારી વાતો તો રોજ કરતા હોઈએ, પણ ક્યારેક કેવું પડે, દરેક જગ્યાએ સારું ના હોય. બરાબર, ઉનાળાની અંદર કોઈ મંદિરમાં દર્શન કરવા જાઓ અને બહારથી કોઈ ચપ્પલ તમારું ચોરી જાય, તો ગયા તો શેના માટે? સત્કર્મ માટે ગયા હતા ને, ભગવાનના આશીર્વાદ લેવા માટે ગયા હતા, ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. પણ ઉનાળામાં 41 ડિગ્રી ટેમ્પરેચર હોય અને એવા સમયે તમે બહાર નજર કરો તો તમારા ચપ્પલ ન દેખાય, તમારી શું દશા થાય? તો સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા. તો એક મેં તમને એક નાનકડું ઉદાહરણ આપ્યું. આવી જ જે માનસિક અશાંતિ જે છે એ કુંડળીની અંદર કઈ રીતે જોઈ શકાય? તો મિત્રો, ઘણી બધી વાતો સારી છે, પણ એમાં મારે 2-3 વાતો આજે એવી કહેવી છે કે જેમાં ઉપાસના જ ફળદાયી બને. તમને તમારી ભક્તિ જ ફળદાયી બને, તમારી પોતાની આરાધના જ ફળદાયી બને છે, તમારું મંત્ર બળ જ, તમારો આત્મવિશ્વાસ જ ફળદાયી બને. અને એવા સમયે કુંડળીની અંદર જાઓ તો જન્મ લગ્ન મેં કહ્યું એ પ્રમાણે 12 ભાવ નક્કી થાય, 12 ખાના બને, અને 12 ખાનાની અંદર આખું જીવન અંદર સંતાયેલું છે, છુપાયેલું છે. તો જે જાણકાર વ્યક્તિ છે, જ્યોતિષનો જાણકાર વ્યક્તિ છે, જે ભણેલો જ્યોતિષી છે, એ હવે આ 12 ખાનાને ઉકેલી શકશે. બાકી તો જેમ કહેવાય કે લગ્ન મોડા થાય અને કોઈને પૂછો કે ભાઈ લગ્નમાં વિલંબ થાય છે તો કે મંગળ દોષ હશે. ઘરમાં વાતાવરણ દૂષિત થાય, પતિ પત્ની વચ્ચે, પરિવાર વચ્ચે કજિયા ઝઘડા થાય, રોગ શોક બધું વધી જાય ત્યારે શું કહેવાય? પિતૃદોષ હશે. એટલે કોઈ પણ જે વ્યક્તિ પાસે જાઓ એટલે એ ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈ લે કે ભાઈ ટાઢ વહીને તાવ આવે છે તો આ મેલેરિયા છે, બરાબર, આંતરિયો તાવ આવે છે તો મેલેરિયા છે.
હે તો આ બધી આંખો પીળી દેખાય છે તો પીળીઓ હશે, આ બધા જ જાણી શકે મિત્રો. પણ એ જાણ્યા પછી એનો ઈલાજ શું છે એ તો જે જાણકાર માણસ હોય ને ખબર પડે. તો એવા સમયે મારે તમારે મારી કુંડળીની અંદર તમારી કુંડળીની અંદર એક જ વસ્તુને જોવાની છે, અને 3 સ્થાન કુંડળીના તમે જોવા જાઓ તો જેને કહેવાય ને કે 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન. તો જન્મ કુંડળીમાં 6ઠું સ્થાન શેનું સ્થાન છે? તો કે રોગનું સ્થાન છે. શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ એક વખત જો ઘૂસી જાય અને પછી એ રોગમાંથી બીજો રોગ, બીજા રોગમાંથી ત્રીજો રોગ, આ વધતું જ જતું હોય છે. ઘણી વખત એક ઓપરેશન કરે તો કે બીજું ઓપરેશન કરાવવું પડશે, બીજું ઓપરેશન કરાવો તો કે ત્રીજું ઓપરેશન કરાવવું પડશે. હવે એક તો મૂડી આપણી ઓછી હોય અને પાછી મૂડી આપણી ધોવાય, એના કારણે બધી રીતે પરેશાની રહે, શારીરિક પીડા પણ ભોગવાય, પરિવાર પણ આખો ત્રસ્ત થઈ જાય, સાથે સાથે પરિવારવાળાને હોસ્પિટલના ઘરના ધક્કા ચાલુ રહે, હગાવાલા ખબર કાઢવા એટલે પછી એને હાચવવાના, આ બધું થાય ને. તો આ તમારો રોગ છે, તમારો શત્રુ બને છે. અને માટે રોગ અને શત્રુનું સ્થાન એટલે 6ઠું સ્થાન. તો અહીંયા રોગના સ્થાનનો જો વિચાર કરવામાં આવે તો રોગ ક્યારે કેવા પ્રકારના અને કઈ રીતે થઈ શકે છે. તો શરીરમાં તો સામાન્ય 3 જ આપણે જોઈએ છીએ, વાત, પિત્ત અને કફ. આયુર્વેદની અંદર કે જે ઉપવેદ છે તો આયુર્વેદની અંદર બતાવવામાં આવેલું છે કે 3 જ જગ્યાએથી રોગ ઉત્પન્ન થાય. અને આયુર્વેદના ઉપાસકો તો એમ કે ડોક્ટરો તો કે બધા જ રોગની શરૂઆત પેટથી થાય છે. બરાબર છે, બધા રોગોની શરૂઆત ખાવાથી થાય, પેટથી થાય જેવું કહે છે બધા. બરાબર, તો આ વસ્તુ તમે જુઓ. બીજું વાત, પિત્ત અને કફ આ 3માંથી જ રોગ બને છે. એ રોગનું સ્થાન છે એ 6ઠું સ્થાન છે, જે માણસના ઋણનું પણ સ્થાન છે. હે તમને દેવામાં નાખી દે. તમને ઘણી વખત એવું થાય કે માણસ કરવા જાય કંઈ થઈ જાય કંઈ, બરાબર, કરવા જાય કંસાર ને થઈ જાય થૂલું, અને પછી જેના પૈસા ઉછીના લીધા અને પાછા દઈ ન શકે, બેંકના કરજ કર્યા હોય, લોનો લીધી હોય તો પાછી ભરપાઈ ન કરી શકે, કોઈના ઉછીના ઉધારા કર્યા હોય તો એને આપી ન શકે, પરિવારજનોનો સહયોગ લીધો હોય તો પરિવારજનોને મોઢું બતાવે એવું ના રહે. તો આ તમારી કુંડળીમાં 6ઠ્ઠા સ્થાન દ્વારા આપણે જોઈ શકાય છે. હવે 6ઠ્ઠા સ્થાનથી બીજું સ્થાન એટલે કે ટોટલ 6ઠ્ઠા સ્થાનથી આમ 3જું સ્થાન થાય અને જન્મ લગ્નથી 8મું સ્થાન થાય, જેને આરોગ્યનું સ્થાન કહેવામાં આવે. તો એક તો રોગનું સ્થાન તો છે જ, પણ સાથે સાથે આરોગ્યનું સ્થાન પણ છે. કારણ કે જે જગ્યાએ રોગ થાય તો આરોગ્યની શુદ્ધિ માટે માણસ પ્રયત્ન કરતો હોય છે. માથું દુખે તો એ માથાની ગોળી આપણે લેતા હોઈએ છીએ, બરાબર. પછી ગોળી પેટમાં જાય ને કયા પ્રકારના વિકારો ઉત્પન્ન કરે આપણને ખબર નથી, પણ માથું દુખે એટલે આ ફલાણી ગોળીઓ લઈ લેવી આપણે. ક્યારેક બજારમાં જઈને આપણે લઈ લેતા હોય છે મેડિકલ સ્ટોરમાં, અને ક્યારેક પાછા કોઈ સારા ડોક્ટરને બતાવીને પૂછતા હોય છે માઇગ્રેન છે કે શું છે, કેમ માથું વારંવાર દુખે છે, વાતાવરણ બદલાય છે, ઘડીકમાં ઠંડી ઘડીકમાં ગરમી આવે જેના કારણે માથું પકડાઈ જાય છે, ખાવામાં અંદર કંઈક ગેસ ચડી જાય ત્યારે માથું પકડાઈ જાય છે. આ બધી વસ્તુ આપણે જાણીએ. તો એવા સમયે કુંડળીમાં જોવું પડે. તમારે 8મું સ્થાન, 8મા સ્થાનને આરોગ્યનું સ્થાન કીધું છે, સાથે સાથે 8મા સ્થાનને આયુષ્યનું સ્થાન પણ કીધું છે. તમારો શત્રુ, તમારો રોગ તમારા આયુષ્યનો ક્ષય તો નથી કરતો ને, કારણ કે તમે જુઓ દરરોજે દરરોજ તમે તમારા જીવનને ક્ષીણ થતું જોઈ રહ્યા છો. હે દરરોજે દરરોજ આપણે એમ કે ભાઈ મારી આ વર્ષગાંઠ છે, વર્ષગાંઠની આટલા વર્ષ મેં પૂરા કર્યા, કારણ કે દરરોજે દરરોજ હું મારા આયુષ્યનો ક્ષય થતો જોઈ રહ્યો છું. અને એ છે 8મું સ્થાન. તો 8મા સ્થાનની અંદર જ્યારે કુંડળી જુઓ તમે ત્યારે ખાસ જોઈ લેજો કે આ પ્રમાણનું સ્થાન કયું છે. તો 8મા સ્થાનની અંદર આરોગ્યનું સ્થાન છે, 8મું સ્થાન એ આયુષ્યનું સ્થાન છે. અને એનાથી તમે આગળ જાઓ તો 12મું સ્થાન, 12મું સ્થાન એ વ્યયનું સ્થાન છે. તો સામાન્ય રીતે વ્યય એટલે ખાલી પૈસા લક્ષ્મી આવે એ વ્યય નહીં. સારો એવો તમને શ્રીખંડ ભાવતી હોય, બાસુંદી ભાવતી હોય અને 102 ડિગ્રી ટેમ્પરેચર તમને તાવ હોય અને કોઈ તમને બાસુંદીની વાટકી આપે કે શ્રીખંડની વાટકી આપે કે રસની સારી વાટકી તમને ભરીને આપે, તમને ભાવે. તમને જો ભાવતી જ હોય તો રોગમાં પણ એ ભાવવી જોઈએ. પણ રોગમાં શું કહે છે, મને મોઢે નથી થતું, હે મને નથી ભાવતું, મારે નથી ખાવું, આવું કહીએ ને આપણે. શું કામ કે ત્યાં આપણે આપણા શરીરને ક્ષીણ થતું જોઈ રહ્યા છીએ. તો અહીંયા આ પદ્ધતિ જે છે કુંડળી જોવાની એ મિત્રો આ છે. અને એટલા માટે જ મને લાગે છે આપણા જ્યોતિષાચાર્યોએ આ 3 સ્થાનને ખાડાના સ્થાન કીધા છે, જે ખાડાના સ્થાન છે. ખાડા હંમેશા પૂરવા માટે જોઈએ છે, હે અને જો ના પૂરાય તો અંદર ડૂબવા માટેના હોય છે. જો પૂરી શકાય એમ હોય તો પૂરી શકાય છે. અને એના માટે રોગ, ઋણ અને 12મું સ્થાન એક સામાન્ય રીતે વ્યયનું સ્થાન છે. તો આ 3 આપણા શત્રુ છે. બહારના શત્રુઓ તો બરાબર છે, પણ આ અંદરના શત્રુઓ આ તમે તમારી કુંડળીમાં 3 સ્થાને જોઈ લો તો એના દ્વારા પ્રાપ્ત થાય. કે ઘણી વખત રોગ વધી જાય, ઘણી વખત આરોગ્ય બગડી જાય, ઘણી વખત આયુષ્યનો આપણને ક્ષય થતો એવું લાગે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, દરરોજે દરરોજ આપણા આયુષ્યનો ક્ષય થતો આપણે જોઈ રહ્યા છે. ડોક્ટરો ઘણી વખત એમ કહેતા હોય કે ભાઈ હવે આમાં તો હવે આપણે તો મહેનત કરીએ, બીજું શું કરી શકીએ, પણ સારું કરવા એટલે આખા ઘરના હેરાન થઈ જાય, પરેશાન થઈ જાય.
પછી આ તો ઘરે આવે શાંતિથી પોતે ઘરે બેસે, થોડોક રોગ સારો થાય, પછી બધાને થોડી શાંતિ થાય, પણ એક વ્યક્તિના રોગને આખા ઘર દ્વારા પરેશાની અનુભવાતી હોય છે. તો આ મારી તમારી કુંડળીમાં આવા યોગ જો બનતા હોય તો શું કરવું જોઈએ, આપણે શું કરવું એની પર વાત કરીએ આજે. છઠ્ઠો, આઠમો અને 12મું સ્થાન. દેવું વધી જાય, કરજ વધી જાય, માનસિક અશાંતિ વધી જાય, કારણ વગર ટેન્શનો વધી જાય, ક્લેશ વધી જાય, પરિવારમાં એકબીજાની સાથે જેને કહેવાય ને કે સ્પર્ધા થતી હોય ઝઘડવાની, એ રીતના જીવનમાં ચાલતું હોય, પછી ઘણી વખત છૂટા થવાનું થાય, અથવા તો ઘરે 4 દિવાલની વચ્ચે રહેવા છતાંય જ્યારે એકબીજા વચ્ચે અબોલા હોય અને સારી રીતે ન રહી શકતા હોય ત્યારે છઠ્ઠા સ્થાનને કુંડળીમાં જોવું પડે. છઠ્ઠા સ્થાનનો માલિક જો કેન્દ્ર ત્રિકોણમાં હોય તો આ વસ્તુ બનતી આપણને જોવા મળે છે. 8મા સ્થાનની અંદર ગમે એટલી મહેનત કરીએ છતાં ફળ ન મળે આપણને, ગમે એટલી મહેનત કરીએ છતાં પરિણામ ન મળે આપણને, ગમે એટલી મહેનત કરીએ છતાં 1ના 2 ન થઈએ, આપણે કહીએ કે 2 પાંદડે ન થવાતું, બરાબર, તો આ ન થઈ જાય 8મા સ્થાન જોવાય. અને 12મું સ્થાન ખર્ચ ને ખર્ચ. થોડુંક કમાઈને લાવો, 5 રૂપિયા ખર્ચ કમાઈને લાવો તો 10 રૂપિયા ખર્ચો થાય, 100 રૂપિયા કમાઈને લાવો તો 150 રૂપિયા ખર્ચો થાય, 500 રૂપિયા કમાઈને લાવો તો 700 રૂપિયા ખર્ચો થાય. નથી, બરાબર. આ બધી વસ્તુઓ 12મા સ્થાનથી જોવાય. હવે બધાની અંદર એક સરળ અને સાદો ઉપાય કહું. આજે મંગળવાર છે એટલે મને કહેવાની ઈચ્છા થાય છે કે આ બધી જ બાબતોની અંદર હનુમાનજી મહારાજનો આશીર્વાદ જો પ્રાપ્ત થાય તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. હવે તમે જુઓ, ભગવાન છે રુદ્રાવતાર છે, તો ઓમ નમો હનુમતે ભગવાન હનુમાનજી મહારાજને આ પ્રણામ કરવાની પદ્ધતિ છે. ભગવાન હનુમાનજી મહારાજને આશ્રિત થવાની પદ્ધતિ છે મિત્રો. કારણ કે જયારે ત્રાહિમામ શરણાગત થઈ અને ભગવાનના ચરણમાં જાઓ એટલે પરમાત્મા આપણું સાંભળે, પણ સાથે સાથે આપણી કહેવાય ને કે અંદરથી એક આજી ઓલી હોવી જોઈએ, અરજી હોવી જોઈએ, અને અરજી ભગવાનને આપણે મૂકીએ તો આપણને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. બહુ જ સરસ એક મંત્ર છે, આગળ ઓમકાર લાગે છે, રીમ શબ્દનો ઉપયોગ પણ કરી શકાય છે. ઘણા મંત્રોમાં નમઃ શબ્દ લાગે, ઘણા મંત્રોની અંદર વસટ શબ્દ લાગે, ઘણા મંત્રોની અંદર સ્વાહા શબ્દ લાગે, અલગ અલગ પ્રકારના શબ્દો લાગે ને. ઘણા શબ્દો બાદ ફટ સ્વાહા આવો શબ્દ લાગે. આ મંત્રના દરેકના મહત્વ છે, પણ તમે શું પચાવી શકો છો એના ઉપર જે પ્રમાણે ભોજનનું મહત્વ હોય એ પ્રમાણે તમે કયો મંત્ર બોલો છો જેના પ્રમાણે મંત્રનું મહત્વ હોય. તો આ મંત્રના મહત્વમાં હું તો તમને એટલું જ કહું કે ગોમતી ચક્ર તમારી પાસે હોય, કોડી તમારી પાસે હોય, તમારી પાસે ચણોઠી હોય લાલ કલરની, આ 9 તમે ભાગ ભેગો કરો, 9 ચણોઠી, 9 ગોમતી ચક્ર, આ અલગ અલગ વસ્તુ, એક આખી શ્રીફળ તમે લઘુ શ્રીફળ લઈ લો, આ બધું તમે લાલ કપડામાં બાંધી અને તમે તમારા પૂજા સ્થાનમાં મૂકી અને 27 દિવસ સળંગ તમે 21 મંત્રના જાપ કરો. કયો મંત્રનો જાપ કરવાનો છે? તો કે ઓમ નમો હનુમતે ભવભંજનાય, એ આ ભવબંધન છે, ભવભંજનાય રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય, બધા જ મારા અંદરના બહારના શત્રુઓ શાંત બને એટલા માટે, સર્વ રોગ હરાય, બધા જ રોગમાંથી મને મુક્તિ મળે એટલા માટે, સર્વ વશીકરણાય, દરેક જણા મને અનુકૂળ બને એના માટે, રામદૂતાય સ્વાહા, ભગવાન શ્રી રામદૂત તને અમે નમસ્કાર કરીએ છીએ. તો બહુ સરસ મંત્ર છે, ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા. આ મંત્ર છે. કદાચ ના આવડતો તો મારી પાસે તમે માંગી લેજો, હું તમને આ મંત્ર આપીશ. તો આ મંત્રનું અનુષ્ઠાન તમે કરો અને એ પછી જે તમારી જે પાસે જે બનાવેલી જે સરસ મજાની પ્રસાદી સ્વરૂપે જે છે એને યોગ્ય જગ્યાએ તમે મૂકી દો અને દરરોજ સવારમાં તમે એની એક માળા કરો. પછી જોજો રોગ, શોક, દુઃખ, દરિદ્રતા આ બધું હનુમાનજી મહારાજની કૃપાથી સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. ઘણી વખત મોટા માણસોની પડખે ઉભા રહીએ ને તોય તાકાત આવે. આ તો હનુમાનજી મહારાજ છે, રુદ્રાવતાર છે, બરાબર. તો એ ફળની પ્રાપ્તિ કરાવડાવે. તો મિત્રો આજનો આ સંદેશ કે ખાસ હનુમાનજી મહારાજની ઉપાસના માટે આ મંત્ર જપનું અનુષ્ઠાન કરવું જોઈએ અને એ કરવાથી સારા ફળની આપણને પ્રાપ્તિ થાય, જેના કારણે 6ઠું, 8મું, 12મું સ્થાન આપણું કુંડળીમાં પવિત્ર બને. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોને સતતારા નક્ષત્રના આધારે કેવા ફળ મળે એની પણ વાત કરીશું. કોલ લાઈન પણ ચાલુ છે, ફોન પણ આપ કરી શકો છો. તો મળીએ એક નાનકડા વિરામ બાદ.